માથે પડી છે ને હવે મારે તો લાઈન પૂરું ક્યાંથી કરીશ દિવાય નથી ખાવા આવી ગયા છે યાટી ગયો છું હું તો બધાના વ્યવહાર ક્યાંથી હાજર મારે બેટા સારો ધંધો કરો ને કે આ તો બધી માસ પડી હોણ તો તારા વિવાહ ક્યાંથી લાઈન હું પૂરું કરી છે હવે અલ્યા શું છે ભયા હે શું છે ભયા હે રોઈશ ને આપડા ભયા શું કામ કરે હે રોરાય નહીં એમાં રોવાનું હતું છે ભાઈઓ તો છે આપડા શું છે તકલીફ તારે કે તું તારે આટલા બધા તો ભાઈ તો છે સાનો ભાઈ તો આ રહ્યા પણ શું કરે કે છે કે તારે છોકરાના વિવાહ તો એમ કેમ થાશે અમે નહીં બેઠા ભાઈ બેઠા હતા હું તમારે ચિંતા કરવાની ભાઈ જરૂર નથી હો કપૂરજી તમે તાર ટેન્શન ના લેવો અમે બેઠા ગામમાં પછી મારે વ્યવહાર ના ભાઈ બેઠા છે ને બીજું ક્યાં રોવાનું આવે છે અમે તાર તમારા છોકરાની જવાબદારી મારી હા બસ ને બરોબર તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં અને ભયા ભાઈ તે કો તું તાર 20,000 નો હું કરીશ બરાબર મારે તું તાર એક નહીં બધા હાલ છે તમે તાર અને અભલભાઈ મારે કટ લઈ પડ્યા છે ને કાંબી પડી તમે તાર લઈ જાજે હો અને તમારા છોકરાની તમ તારે રસોડાનો ખર્ચો અને ગાડી લાવવાની જવાબદારી મારી છોકરાને એમ કેમ પરણાવવાનો છે આપણે આમાં કોઈ એક જ વિવાહ છે અને છોકરાને એમ કેમ પરણાવવાનો છે રોય પૂરું ના પડે આપણે ચિંતા કરશો નહીં તમે હા એમ અને બીજી જવાબદારી મારી કારણ કે હું દારૂ પીવું પણ મારી સાપ છે ને બજારમાં કે 2 મહિને તમે કરિયાણાના પૈસા આલશો ને તોય નામ નહીં લે તમે એની ચિંતા તમે ના કરશો તો રોઈશ નહીં પડે મારા ભાઈ એમ તો જબર છે ના વાંધો નહીં ભાઈ તો શું કરવા માટે તે જવાબદારી ની અંદર મારી બસ ને હવે ટેન્શન લેવાની જરૂર નહીં તમારે તમે તાર અમે બેઠા જ છો ને તાર છેલ્લે ઉઠી તમે તાર 2 ધડકથી મુરત ઘડાવો બસ ને એમાં શું ભાઈ શું કામ આવે તો પાંચ ભાઈ બેઠા છે ભડું તમે મોટા થઈને રોવો છો વાત હાજી પણ મારે વરામાં મોડું પડી ગયું કશો વાંધો નહીં બિંદાસથી વરામાં મોડું પડ્યું છે ના ભયા થોડું ગીરું હતું એમાં ચરમી આવી ગઈ છે ઈ તો કશું વાંધો નહીં તો હવે કિસ્મત છે આ તો મારા છોકરાને પૈડાવાનું બસ એક અરે બડી તુમથી છોકરાને પરણાઈ દઈ છે ભયા તું આ રોઈશ નહીં હારું તો જવાબદારી તો લે રે બધા જવાબદારી તમતાર હોય 100% અમારી ભયા રોઈશ નહીં તમે ત્યાં લગન આવશે ને હા એટલે થઈને જોન જઈને આવશે ને તો હતી તમે ભાઈ આટલો માર હેડો ઘરે લઈ રમવાનું જો આપણે વાત કરાડજો ભયા રોવાનું ક્યાં આવે છે આમાં કે તું બીજાને અમે વિહારો હાલ એમ આટલો મારો બધા ભેળા ને મારો અવસર આટલો સ્વીકારજો બરોબર આ ત્યાં જવાબદારી બધી તમે તાર મારી તમારા છોકરાને કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં સારું તમે ચમણા દ્વાર્યા અમે હવે જતા હતા ઘરે ચમણા રાવણામ જતા છે જ્યાં હતા રાવણામ અહીંયા હવે ઘરે જતા જાય ઘરે મને તો મારા બેટા ભાઈ ગણતા નહીં પણ આમ ભાઈ જબર છે ના ચમ ગણે પણ શું લેવા ના ગણે રોઈશ નહીં અમુક ભાઈ એવા નથી ગણતા નહીં પણ આજ દીકરા મને આમ ભાઈ યારો આલો એટલે જબર કહેવાય મારા ભાઈ આજ મને એમ થાય કે મારા ભાઈ છે જબર ભાઈ છે રોઈશ નહીં આવા ટાણે કામ ના આવે તો ચારે કામ આવા કો વાત સાચી હાલો હવે ચિંતા ના કરતી દવા છોટવી નહીં અને તારે હેડો કરે ચિંતા ના કરતી તો રાઈટ જે કર્યું તો આપણે ટેન્શન ના લઈશું તારો ભયા બધું થઈ પડશે ત્યાં તારે ટેન્શન લેવાનું હોય જરૂર નહીં નાનો પૈસા હાલમાં નહીં તારે ચિંતા ભયા કરવાની જરૂર નથી હો ભાઈ બેઠા છે શું ચિંતા કરવાની જરૂર તારે મારા ભાઈ બેઠા તા કરી મને વાતો તો નથી હા ભાઈ આપણે ના હોય તો પ્રકૃતિનું શું ફળ મારે એમ થતું હતું આજ તો હું ગમે તે કરી નાખું પણ ના ભયા મારે આબરૂ નથી જવાતી ના હું કહેવાય ચિયા મોઢે તમને આવું મારા પ્રેમ
રોવાનું ભય ના આવે. આખી વાઈન પાઈન આવતી આવે એટલે આપણે ભોંડા રોવે એમાં કઈ મેળ ના આવે. કોઈક આપણે વાત લઈ જાય કે અહીંયાના બધા મોટો ભાઈ થઈને રોવે છે. ભાઈને થોડીક પરિસ્થિતિ ખરાબ છે. ના, એ તો હવે ટેન્શન ના લે. બીજું કોઈ તમારે? બસ અને મુહૂર્ત ચી તારીખનું ઘટાવ્યું છે? મુહૂર્ત હવે કઢાવવાનો છે, પણ કાકા પૈસા હાથ ના, ઉપર એ હોય તો તમારા પતિ છે, તમને કહે કે મારા કાન પૈસા છે જ રોઈ નથી નથી ભયા. ભયા. તમે હવે રોવાનું બંધ કરો. હવે તો આપણો અવસર સુધારવાનો છે, બગાડવાનો બસ નથી. બસ મારા ભાઈ બેઠા હતા ઘડી આમ અવસર આટલો સુધરાઈ દો મારો તમતા. એની ચિંતા તમતાર ના કરશો હવે. બસ હવે જવાબદારી ભયે અને બની આપણે લીધી હમણાં છે. ગામમાં એન્ટ્રી પાડવાની છે, એમ થોડું એમ કેમ જવાનું ઈ તો છે? ભયા તમારા ઓડી ઉપર લાવવાની છે, ઓડિયન. તમારા ઉપર છે બધું. વાત કરો છો. બીજે ઠઠારા બંધ જવાનું છે. મારે પછી એક છોકરાને પરણાવવો છે. બસ આને આને તો ના તમતારા મારા કંઈ રૂપિયે નહીં ને હાથ ઉપર હતા. તમે ઝીલા પણ ખબરો તમે નહીં બેઠા બધા. તમને કીધું જ ખરા કે તમારે વળી જે લગન આવે ને અને જોન જઈને આવે ને તમારી જવાબદારી અમારી. આ તો હું આવી હાટી ગયો તો અગ્રમજી, હા બોલો આ ભયા. તો હું આવી હાટી ગયો તો. ના ના એવું તમારા એમાં હેઠવાનું ના હોય. ભાઈ દારૂ પીવે છે એના હાટે તમે ના માનો કે ભાઈ માંથી શેઠ જતા હશે. દારૂ પીને કઈ આપણો આટલો અવસર વિચાર દો મારો કને. ચિંતા ના કરો. ચિંતા તો ના કરજો. બસ ભાઈ બેઠા જ છે. કાલે રાતે ફોન કરી તને હાજર થઈ જાય. મારે આટલું જોવે છે. હા ભાઈ આગેવાન તમારે હે ને યાર વાળા જો એક ભાઈ તો હે દારૂ લ્યો, પણ એનું ટેન્શન નહીં હતા. ના એ વાત આ વ્યવસ્થિત રીતે છે એ તો આવી જાય તમે. તો હવે ભાઈ અમે સમજો હવે હવે હાથ પડી ગઈ હું આ તો હાથ બધી ક્ષેત્રમાં કામ કરું કામ તો હું ઘણું કરું છું પણ એ ઓણ તો વરસમાં બધું આમ મોડ પડી ગયું છે જીરો તો એ થોડું ખરાબ જમી આવી ગઈ ચિંતા ના કર અમે બેઠા હતા હું ચિંતા કરવાની જરૂર આ રીતના બધા ભેગા રહી ઓય અવસર કરાઈ લ્યા આટલો હાચી નાખો અમનો અગ્રમજી. ના, ના, આ રહ્યા. આ રહ્યા. તમને કહેવામાં આવે હા બોલો આ દારૂ બારૂ હે ને હવે બંધ કરી દીજો થોડા દાડા. હા વાહ મારા ભાઈ છોકરાના લગ્ન થઈ જાય છે ને ત્યાં સુધી ઘરની બહાર નહીં જવું છે હા બરોબર. અને બધા ભેળા થઈને મારો આટલો અવસર સુધારતું તમે ના ના ભાઈ અને ટેબલ પર થોડો કરી આપ. એડવાન્સ જરૂર નહીં તમારે. તમે બેઠા છે બધા. હાલ તો તમે જો તમે ત્યાં તમારા ભાઈ કોઈ નહીં આવે તો હું આવીશ. આવશે મારા હા, ભાઈ. તમે બેઠા અમે સમજો અમે કેમ ના આવો હા પણ આ તો. હાલ તમે જો હવે હા તો હેડો. અને થોડા દાડા મુહૂર્ત કઢાવવાના છે ને એટલે મુહૂર્ત કઢાવવા હંગાત આવ્યું બધા આવજો એ આવજો હો. બસ થઈ ગયો ને હવે. આવજો. હવે ઘણા વિચાર ના કરવા કરીશ હા. બેટા બે હવે તારે આપણે યુવાનો સેટિંગ કર્યું આયા હતા આપણે બધા હા હારા છે એમ ટેકો કરે એવા છે માણસ ભાઈ આમ હારા પાછળ આમ ભલે આડા દાડી ના આવે પણ આમ અવસર હોય ને તો શ્વાસ થઈ જાય ગમે એવું હોય તો હા હાર ઘડો ચોથી આયા